વલસાડના પરિવાર અંકલેશ્વર ભરૂચ રોડ પર છેલ્લા 5 વર્ષથી ઉબાડિયું વેચવા આવે છે. રોજના 8 થી 10 માટલાનું વેચાણ કરે છે. 8 થી 10 કિલોના એક માટલામાંથી પ્રતિ કિલો 360 રૂપિયા કિલોગ્રામ ભાવે વેચાણ છતાં ગ્રાહકો ફોનથી ઓર્ડર આપી ઉબાડિયું પાર્ટી યોજે છે. વલસાડના સોલંકી પરિવાર પ્રતિવર્ષ ફેબ્રુઆરી સુધી અહીં આવી વ્યવસાય કરે છે. શિયાળાની ઋતુમાં નવસારીમાં એક વિશેષ વાનગી ઉબાડિયું લોકોને આકર્ષિત કરી રહી છે. આ પારંપરિક ગુજરાતી વાનગી માત્ર સ્વાદિષ્ટ જ નહીં પરંતુ આરોગ્યપ્રદ પણ છે. અંકલેશ્વરમાં દક્ષિણ ગુજરાતની શિયાળાની વાનગી એવી ઉબાડિયાનો ચટકો હવે અંકલેશ્વર ભરૂચવાસીઓને પણ લાગ્યો છે. ઉબાડિયામાં માટલું ઊંધું મૂકી તેની આસપાસ આગ લગાવી આ વાનગી તૈયાર કરવામાં આવે છે. માત્ર શિયાળામાં મળતી વાનગી છે જે માટીના માટલામાં પાપડી, બટાટા, રીંગણ, શકરિયા તથા રતાળું, કંદ નાખીને લસણ મરચાંની ચટણી સહિતનો સ્વાદ અંદર મેળવીને એક વિશેષ પ્રકારની વનસ્પતિ નાખી તૈયાર કરવામાં આવે છે. આ માટલું ઊંધું મૂકી તેની આસપાસ આગ પ્રજ્વલિત કરી તૈયાર કરવામાં આવે છે. નવાઈની વાત એ છે કે માત્ર વરાળથી બનતું આ ઉબાડિયું લોકોના મોઢે સ્વાદ રહી જાય એવું છે, જેમાં ના તો કોઈ વધુ મરી મસાલા હોય છે કે ના તો તેલનો ઉપયોગ કરવામાં આવે છે. માત્ર વરાળથી બફાતું આ ઉબાડિયું સ્વાસ્થ્ય માટે પણ ખૂબ હિતકારી માનવામાં આવે છે, કારણ કે તમામ પ્રકારના શાકભાજી તેની અંદર ઉમેરો કરાય છે. છેક વલસાડથી અંકલેશ્વર આવી દુકાન ચલાવતા ભાવનાબેન સોલંકી દુકાન પર રોજ 80 થી 100 કિલોથી વધુ ઉબાડિયું વેચાય છે, જ્યાં ભરૂચ, અંકલેશ્વર ઉપરાંત અમદાવાદ, સુરત, વડોદરા અને આણંદથી લોકો આ વિશેષ વાનગીનો સ્વાદ માણવા આવે છે. ઉબાડિયાની વિશેષતા એ છે કે તે તેલ અને ભારે મસાલા વગર બનાવવામાં આવે છે. તેમાં મુખ્યત્વે અંબાલ અને કંબોઈ સાથે સુરતી, વાલોડ, પાપડી, બટાકા, રતાળુ અને શકરિયા જેવા કંદમૂળ વપરાય છે. લસણ અને લીલા ધાણા સાથે યોગ્ય મસાલા ઉમેરીને આ મિશ્રણને માટલામાં ભરવામાં આવે છે. પકાવવાની પદ્ધતિ પણ અનોખી છે. માટલાને જમીનમાં ઊંધું મૂકી તેની આજુબાજુ છાણાથી આગ પ્રગટાવવામાં આવે છે. આ પ્રક્રિયા અડધોથી 1 કલાક સુધી ચાલે છે, જેના પરિણામે સ્વાદિષ્ટ અને સુગંધિત ઉબાડિયું તૈયાર થાય છે. દક્ષિણ ગુજરાતમાં ઉબાડિયું બનાવવામાં આવ્યું છે. વલસાડ જિલ્લાનું અમારું પ્રખ્યાત છે ડુંગળી વલસાડ. અમે ઉબાડિયું બનાવીએ છીએ, બધું રાખીને બનાવીએ છીએ. બાપ દાદાનું અમારું ચાલુ છે. એમાં રતાળું, સક્કરિયું, પાપડી, બટાકો, રીંગણ, કોકાઈ અંદર માટલામાં ભરીએ ત્યારે અમે પહેલાં કલર લગાવીએ છીએ. કલર લગાવીને પછી અમે એને ભરીએ છીએ. ભરીને પછી અમે એને કલર મૂકીને ડાચો મારીએ છીએ. ને ડાચો લોકો અમારે રોજના 50-60 માણસ તો ખાય છે ને પાર્સલ બી ઘણું જાય છે. અમારું રોજના આમ રવિવારે અમારું 30-35 ઉપર જતો રહે આંકડો. ને એમ આડે દિવસે અમારે 10-12 હજારનું થાય છે. સારું છે, બધાને ગમે છે, ગુણકારી છે. એમ કે આયુર્વેદિક છે આ વસ્તુ. કોલેસ્ટ્રોલ, સુગર, પ્રેશર બધું જ માટે છે. કે લોકોને એકવાર ખાધા પછી એ વારંવાર ઉબાડિયું ખાવાનું મન થઈ જાય છે. એનો સ્વાદ આવે છે. જેમ આપણા ચીલા ચાલુ રસોઈ બનાવવામાં આવે છે, એ રસોઈ બનાવવા ગેસનો ઉપયોગ થાય તો વધારે રસદાયક ન થાય. પણ આ જે ઉબાડિયું બનાવવામાં આવે છે એ ઉબાડિયું એમાં લગભગ ઉપરથી જે છાણા હોય છે કે કોલસા હોય છે એનું ઉપર તાપ આપવામાં આવે છે, જેથી એનો સ્વાદ જ અનેરો હોય છે. અહીં આ જે ભરૂચ અંકલેશ્વરના રોડ ઉપર જે બેન બનાવ આવે છે, હા, એમાં નામ છે ભાવેશ ઉબાડિયું. એકદમ સરસ છે, જબરજસ્ત છે. આપણે ખાવા ખૂબ મજા આવશે. તમે એકવાર આ ઉબાડિયું ખાશો ને, તમે વારંવાર ખાવા આવશો. ને એકવાર ઉબાડિયું ખાશો એટલે તમારા જીભની ચટાક એવો થઈ જશે, તમે બીજું કંઈ ખાવાનું ભૂલી જશો. અને એક દિવસના અંતરે ને તમે દરરોજના જ આ ઉબાડિયું ખાવાનું આવશો. હું તો તમને કહું કે જ્યાં સુધી આપણો શિયાળો ચાલે છે તો શિયાળામાં કડકડ ઠંડી હોય, એ કડકડ ઠંડીમાં આપણે ભોંગ ખાઈએ કે ભોંગોળા ખાઈએ તો આપણે સાથે સાથે ઉબાડિયું ખાશું તો આપણા તંદુરસ્તી માટે ખૂબ સરસ છે. આપણા ગુજરાતમાં ખાસ કરીને આપણા ભારત દેશમાં લગભગ આપણે ડાયાબિટીસ એ લગભગ રાજ રોગ થઈ ગયેલો છે. એ ડાયાબિટીસને મટાવવા માટે પણ આ ઉબાડિયું શ્રેષ્ઠ આહાર છે. એમાં વપરાવામાં આવતી શાકભાજી, એમાં વપરાતા આવતા કંદ, એમાં વપરાવામાં આવતા પાપડી
અને એમાં આવતા મકાઈ અને બટાકા બટાકા અને કંદ એ લગભગ શિયાળામાં જ થાય છે. એ કંદ એ જ્યારે આપણે ખાઈએ છીએ ત્યારે આપણે આરોગ્ય પર ખૂબ સરસ અસર થાય છે. અને આપણો ડાયાબિટીસ આપણો મટી જાય છે. કેમ કે એમાં જે કંદ હોય છે એમાં રસાયણ તત્વો હોય છે જે આપણા આહાર માટે, આપણા ડાયાબિટીસ માટે ખૂબ સરસ છે. જેથી હું તો આપણી ગુજરાત શું પણ ભરૂચ અંકલેશ્વર રસ્તા પર જે રોડ પર જે ઉબાડિયું બનાવે છે ભાવે સુબાડિયું, હું તો એમ કહું છું તમે એકવાર નહીં અનેક વાર આવીને સ્વાદ માણો. અને ખાસ એવી મારી ખૂબ શુભેચ્છા છે.